મારું નામ રમેશભાઈ જીણાભાઈ વિરાણી, ગામ લીલિયા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. આ જે પ્રોટોબસ દવા છે એ 15 દિવસ પહેલાં મેં છણામાં છંટકાવ કર્યો હતો. એની પહેલાં છણામાં ફ્લાવરિંગ ને ફ્રૂટ ને આ તે બધું ઓછું હતું, અને આ છાંટ્યા પછી રિઝલ્ટ મને સારું દેખાય છે. અને ફ્લાવરિંગ છે, ફૂલ છે, પોપટા બંધાય છે, અને પોપટાની અંદર દાણાની સાઇઝ મોટી દેખાય છે. અને આ દવા છંટકાવથી બહુ ફાયદો છે મને. જો આ છોડની અંદર કોઈ જાતનો છંટકાવ કરેલ નથી ને વગર દવા વગર ખાતરનો છે. આમાં સંખ્યા જુઓ, અને આ છોડ ઉપાડી દો. આ છોડમાં તમે આમાં તમે સંખ્યા જુઓ, આની સિરીઝ તમે જુઓ, આ સિરીઝ તમે જુઓ, આમાં દેખાય જ છે તમને રૂબરૂ બધું. આમાં જુઓ, અને આ છોડની અંદર તમે જુઓ. હવે આ છાણાના છોડ બે આપણી પાસે પીળા છે. હવે આ છાણાની છોડની અંદર કોઈ જાતનો પ્રોટોબસ આપણે છંટકાવ કરેલ નથી, આમાં કરેલો છે. અને હવે આમાં આપણે ફૂટની દ્રષ્ટિએ જોઈએ તો આમાં 2 ડાળીઓ છે, અને આની અંદર આ જે છંટકાવ કરેલ છે એની અંદર 3 ડાળી છે, 1 2 3. અને મૂળિયાનો વિકાસ તમે જુઓ, આ મૂળનો વિકાસ તમે જુઓ. પહેલાં આમાં છંટકાવ કરેલ નથી અને આમાં કરેલ છે. આના મૂળિયા તમે કેટલા છે, આમાં શું છે એ બધું આમાં નજરે અમે દેખાય છે, બરાબર છે. પછી આપણે હવે વાત કરીએ આપણે જે પોપટાની સંખ્યાની. આમાં તમે સંખ્યા તમે જોઈ શકો છો, અને આમાં પણ તમે જોઈ શકો છો. આ છોડની અંદર અમે સંખ્યા ગણી, બધી સંખ્યા નાના મોટી 35 થઈ. અને આમાં અમે જે આ દવા છંટકાવ કરેલ છે પ્રોટોબસ, એમાં સંખ્યા અમે ગણી તો લગભગ 51 50 સંખ્યા જેવું છે. તો આ દવા છંટકાવ કરવાથી મને 15 થી 20% ફાયદો તો નજર અમે અત્યારે દેખાય જ છે. અને આ પ્રોટોબસ ખેડૂત ભાઈઓ કોઈ પણ વાપરે તો એને 100%, 15 થી 20% અથવા 25% ફાયદો થઈ શકે એવું છે. ખેડૂત ભાઈઓ આ ખરેખર દવા શ્રીરામ પ્રોડક્ટ કંપનીવાળાને અપનાવો અને ઉત્પાદન